હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજ બારોટ અને નવા બ્લોગની તો બધું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે કાગવડ ક્રિકેટ કોમેન્ટ્રીની અંદર। કાગવડ એટલે કે દર્શન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર, જ્યાં છે અંડર 19 નો ટુર્નામેન્ટ। અને આજના બ્લોગની અંદર તમને બધાને સીઝન ક્રિકેટ જોવા મળશે। હર વખતે બ્લોગની અંદર ઓક્શન કે જે ક્રિકેટ હોય છે, આપણે ટેનિસ ક્રિકેટની કોમેન્ટ્રી કરી છે। આજે સીઝન ક્રિકેટ જોવા મળશે। અંડર 19 ના જે પ્લેયરો છે એ તમને જોવા મળશે દર્શન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર। તો વ્લોગની અંદર બનેલા રહેજો, ખૂબ મજા આવવાની છે। પહેરી લઈએ આપણે કોટ, કારણ કે બહાર બહુ ઠંડી છે। કોટ પહેરી લઈ, મળીએ પાછા। તો ફાઇનલી મિત્રો આપણે પહેરી લીધો છે કોટ, થઈ ગયા છીએ રેડી। અને આજના ટુર્નામેન્ટની વાત કરું તો અંડર 19 નો ટુર્નામેન્ટ છે, સીઝન ક્રિકેટ। અને જેતપુરના ક્રિકેટ કર્મા એકેડેમી ગ્રાઉન્ડના કોચ એટલે કે હુનેતસર પઠાણ, જે દર વર્ષે આ ટુર્નામેન્ટ રમાડે છે। ગયા વર્ષે પણ આપણે કોમેન્ટ્રી કરવા ગયા હતા અને આ વર્ષે પણ જવાનું છે। તો અંડર 19 નો આ ટુર્નામેન્ટ છે, તો વ્લોગની અંદર બનેલા રહેજો। તો મિત્રો ધ્રુવીનભાઈ આપણે બસ સ્ટેન્ડથી લેવા આવી ગયા હતા, ત્યારબાદ અમે ગાડીમાં નીકળી ગયા। જોઈ શકો છો આ છે રાજકોટ હાઈવે। હવે રાઈટ સાઈડ આપણે ટર્ન મારીશું અને આવી જશે કાગવડનો રોડ, અને ત્યાંથી ડાબી બાજુ જશું એટલે આવી જશે દર્શન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ। ત્યાં છે આજનો ટુર્નામેન્ટ। જોવા જાય તો શિયાળાનો માહોલ છે, ઠંડી પણ છે, પરંતુ ઠંડીમાં જે ક્રિકેટનો માહોલ હોય એ લાજવાબ હોય। જોઈએ આપણે આજે સિઝન ક્રિકેટ। તો મિત્રો જોઈ શકો છો કાગવડનો રસ્તો આવી ગયો છે અને ફાઇનલી આપણે હાઈવે પરથી વળાંક વળી ચૂક્યા છીએ। હવે થોડી જ વારમાં આવી જશે ગ્રાઉન્ડનો રોડ। તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો ગ્રાઉન્ડનો રોડ આવી ગયો છે। તો ફટાફટ પહોંચીએ આપણે। બસ જો ગ્રાઉન્ડ આવી જ ગયું છે, મળીએ આપણે ગ્રાઉન્ડે। ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગ્રાઉન્ડ ઉપર। આ જોઈ શકો છો ગ્રાઉન્ડ। वाह क्या सीन है, वाह क्या सीन है। મેં તો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ। થોડી જ વારમાં રાષ્ટ્રગીત થવાનું છે અને આ રીતનો કંઈક નજારો છે। તો મિત્રો જોઈ શકો છો હવે રાષ્ટ્રગીત થવાની તૈયારી છે અને વચ્ચે ટ્રોફી ને જોઈ શકો છો જોરદાર ગ્રાઉન્ડ। તો મિત્રો રાષ્ટ્રગીત પૂરું થઈ ગયું હતું અને હવે મેચ ચાલુ થવા જઈ રહ્યો છે। બંને ઓપનર આપ જોઈ શકો છો। તો જોઈ શકો છો મિત્રો બંને ઓપનર ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે અને હવે ચાલુ થશે મેચ। જોઈ શકો છો મિત્રો આ છે અમારું કોમેન્ટ્રી બોક્સ, કે જ્યાંથી અમે ક્રિકેટની કોમેન્ટ્રી માઇક સાથે કરતા હોઈએ છીએ અને હર હંમેશા કોમેન્ટ્રી બોક્સમાં ટ્રોફીઓ જોવા મળે છે। તો જોઈ શકો છો આ ટ્રોફી। ત્યારબાદ મિત્રો આપણે માઇક લઈ લીધું ને કરી દીધી કોમેન્ટ્રી ચાલુ। મેગા ફાઇનલ ચાલુ થઈ ગયો છે અને આ છે અમારા સ્કોરર સોહમભાઈ। ફૂલ મોજો ક્રિકેટ સન્ડે આ ટ્રોફી। તો વ્લોગની અંદર હજી બનેલા રહેજો। કોમેન્ટ્રી કરતાં કરતાં તમને જણાવી દઉં કે 17 ઓવર થઈ ગઈ છે, 138 રન બની ગયા છે અને મેચ હજી ચાલુ જ છે। 3 ઓવર બાકી છે, 20 ઓવરનો મેચ છે, જેમાં 6 ઓવર પાવર પ્લે। ફાઇનલી મિત્રો અહીંયા પડી છે ઇનિંગ બ્રેક અને 154નો ટાર્ગેટ મળ્યો છે। પાણી અમે પી લીધું છે। મળીએ હવે નેક્સ્ટ સીનની અંદર। તો મિત્રો ટેનિસનો બોલ તમે જોયો હશે, આ છે સિઝનનો બોલ, કંઈક આવો છે ને ફૂલ વજન છે આમાં। તો મિત્રો જોઈ શકો છો આ છે બધી ટ્રોફી। રનરઅપ ટીમને બધા ખેલાડીઓને મળવાની છે। ત્યારબાદ આ
ફાઇનલ મેન ઓફ ધ મેચ, ત્યારબાદ આ બેસ્ટ બોલર, ત્યારબાદ આ બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ, આ છે રનરઅપ, ચેમ્પિયન. જો જોઈ શકો છો આ બે ટ્રોફી મોટી, અને આ બધી છે ચેમ્પિયન ટીમને મળવાની. તો આ રીતનો છે કંઈક ટ્રોફી સેટ. બીજી ઇનિંગ અહીંયા ચાલુ થઈ ગઈ છે. 154નો ટાર્ગેટ મેળવ્યો છે. 154 રનનો ટાર્ગેટ મળેલો છે. ઇનિંગ બ્રેક ચાલુ છે. ગ્રાઉન્ડ એકદમ ખાલી થઈ ગયું છે. પાણી પી લીધું છે આપણે, કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને જોરદાર ગ્રાઉન્ડ છે. જોઈ શકો છો આજુબાજુ વૃક્ષોથી ઘેરાયેલું આ ગ્રાઉન્ડ. મિત્રો બીજી ઇનિંગ ચાલુ છે. નાનો બ્રેક, અને જોઈ તો હજી આપણે 81 દડામાં 90 રન જોઈ છે. 64માં એક વિકેટ વહી ગઈ છે. મિત્રો બીજી ઇનિંગ ચાલુ છે, અને જોઈ શકો છો કોમેન્ટ્રી બોક્સ અમારા સ્કોરર પણ અમારી સાથે જોયેલા છે, સોહમભાઈ. અને જોવા જાય તો સિઝન ક્રિકેટની અંદર એવા પરફેક્ટ શોટ જોવા મળે છે, એટલી પરફેક્ટ ફિલ્ડિંગ જોવા મળે છે. ખરેખર પરફેક્ટ ક્રિકેટ સિઝન ક્રિકેટનું અત્યારે ચાલી રહ્યું છે. 2 गेंदे 1 रन. अच्छी गेंद, प्रेशर बढ़ता हुआ, अपील भी की है. ओहो, ये देखिए माहौल देखिए आप ग्राउंड के ऊपर. लाजवाब गेंद, वड़ा मैच. 1 गेंदे 1 रन. ओहो, नो बॉल के साथ ये देखिए वड़ा मैच. मन के जीते जीत है, मन के हारे हार गए जो बिल लड़े उन पर है धिक्कार. वड़ा मैच. इसी के साथ ये मुकाबला जीत लिया यहाँ पर CP11 भावनगर ने, और रनर अप टीम रही है YB स्पोर्ट्स राजकोट. वड़ा मैच का फाइनल. તો મિત્રો અહીંયા ફાઇનલ થઈ ગયો છે પૂરો, અને હવે થશે પ્રાઇઝ સેરેમની. છે ખાસ કરીને જે અમારા રાજભાઈ બારોટની વાત કરીએ તો એક નાના લેવલથી કોમેન્ટ્રી સ્ટાર્ટ કરેલી છે. ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારી કોમેન્ટ્રી કરી રહ્યા છે. એમના માટે પણ એક જબરદસ્ત તાળીઓ થઈ જાય, કેમ કે આ તમને ખબર છે કોમેન્ટ્રી કરવી, આપણે 10 મિનિટ બોલવું હોય ને તો પણ વિચારવું પડે છે કે આપણે શું બોલવું. એની સામે આખા મેચમાં કોમેન્ટ્રી કરી છે, તો જબરદસ્ત તાળીઓ થઈ જાય એકવાર રાજભાઈ માટે. ત્યારબાદ મારું પણ એક સન્માન કોમેન્ટેટર તરીકે જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ એટલે કે મિતેશ સર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. થેન્ક યુ સો મચ મિતેશ સર. તો ફાઇનલી મિત્રો ટુર્નામેન્ટ થઈ ગયો છે પૂરો, અને આ મળી છે આપને બેસ્ટ કોમેન્ટેટરની ટ્રોફી. તો હજી વ્લોગ આપણે પૂરો કર્યો નથી, 90% વ્લોગ પૂરો થઈ ગયો છે. તો વ્લોગની અંદર તમે હજી બન્યા રહેજો. ફાઇનલી આ ટુર્નામેન્ટ થઈ ગયો છે પૂરો, અને આ સ્પોર્ટ માંગરોળ એટલે કે અમારા વસીમભાઈ અને અમારા રિહાનભાઈ. વસીમભાઈ ભૂખ લાગી છે કે નહીં? હા ભૂખ લાગી. કાલ રાત્રે ક્યાં હતા? કાલ રાત્રે હતા વેરાવળ. તો રાતના નીંદર નહીં થઈ હોય ને? નીંદર નથી થઈ. તો મિત્રો અહીંયા ટુર્નામેન્ટ પૂરો થઈ ગયો છે. હજી બ્લોગની અંદર તમે બધા બન્યા રહેજો. તો મિત્રો આયા છે અમારા રાજવીરભાઈ કાગડા. શું કે રાજવીરભાઈ? બસ જો મેચ જોતા અમે મજા આવી? મજા આવી. તો વાંધો નહીં. ટાયર પછી મજા ન આવ્યું. અરે વાહ ભાઈ વાહ, થેન્ક યુ. ફાઇનલ મિત્રો આવી ગયા આપણે ગુરુકૃપા હોટલ. અહીંથી જમી અને ત્યારબાદ નીકળશું આપણે પાછા જેતપુર. હોટલ પર આવી ગયા, હાથ ધોઈને બેસી ગયા આપણે જમવા માટે. તો આવી જાય જમવાનું 1 2 3 આવી ગયું છે જમવાનું મિત્રો. જોઈ શકો છો સરસ મજાનું સાદું ભોજન છે. લઈ લઈએ આપણે ભોજન. મસ્ત મિત્રો જમીને બેસી ગયા છે, અને આયા છે મારી ટ્રોફી. તો જમી લીધું છે,
આજનો દિવસ ખૂબ સારો રહ્યો, સિઝન ક્રિકેટ જોવા મળ્યું, ખૂબ આનંદ આવ્યો. ને આ છે કંઈક લોકેશન, આ જોઈ શકો છો પાછળ પણ જોરદાર લોકેશન છે. હવે અહીંથી આરામ કરીશું, ત્યાંથી આપણે નીકળશું. તો બ્લોગ સાવ લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ.